ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી સાધનનું ચેકિંગ હાથ ધર્યા વગર નોટિસ ફટકારી હોવાના આક્ષેપો સિવિલ હોસ્પિટલના અધિક્ષક દ્વારા લગાડવામાં આવ્યા હતા। મળતી માહિતી મુજબ ધોરાજી સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના તમામ સાધનો તેમજ ઇમરજન્સી એક્ઝિટની સીડી પણ ઉપલબ્ધ હોવા છતાં ફાયર સેફટીની નોટિસ ફટકારવામાં આવી હતી। ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરને આ બાબતે હોસ્પિટલના અધિક્ષક દ્વારા જાણ કરવામાં આવી હતી। આ મામલે ડેપ્યુટી કલેક્ટર અને ચીફ ઓફિસરે જવાબદારીમાંથી હાથ ઊંચા કર્યા હોવાના સિવિલ હોસ્પિટલ અધિક્ષકે આક્ષેપો કર્યા છે। હું ડોક્ટર જયેશ વાસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું। હા, આપની વાત સાચી છે। અમને ફાયર એનઓસીની નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે એ જે સદંતર ખોટી છે અને ભૂલથી અપાયેલી છે। મારી હોસ્પિટલની ફાયર સેફટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌપ્રથમ ફાયર સેફટી મેળવનાર 4/1/2021ના રોજ અમે મેળવેલ છે, જે 22માં પૂરી થઈ અમે ફરીથી રિન્યૂ કરાવેલ છે। ફરીથી 23માં પૂરી થઈ ફરીથી અમે 2 વાર રિન્યૂ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી 8/1/2025ના રોજ પૂરી થાય છે। અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ, હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે। ફાયરના એક્સટિંગ્વિશર પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી। એ નોટિસ એ ખરેખર દુર્ભાગ્ય છે અમારું। નોટિસ અમને નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મળેલ છે, એમની સાથે મેં વાત કરેલ છે। એમણે કહ્યું કે સાહેબ ફાયર ઓફિસર તરફથી આપેલ છે। ફાયર ઓફિસરનો ભાઈ મેં સંપર્ક કર્યો, એમણે કીધું કે હું સીઓને વાત કરું છું અને પછી મેં રોગી કલ્યાણ સમિતિમાં માનનીય અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે।